श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदम उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझा ब्यू जे पद नमु श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। शोकથી નિવૃત્તિના ઉપાયો શોકથી પ્રસન્નતાની યાત્રા હું કોણ છું એ તરફ લઈ જતા પદચિહ્નો ભગવાન સાથે થતી મુલાકાતની યાત્રાઓના મુસાફરીના સાધનો શરીર ભાવથી મુક્તિની યાત્રાને સાક્ષી ભાવની શરૂઆત ભગવાનનું જગત છે ભગવાનની મોજ છે ભગવાનનો ખેલ છે હું એનું નિમિત્ત છું એની પ્રીતિ માટે કર્મ કરવું અને જે મળે એને પ્રસન્નતાથી સ્વીકારવું આ યાત્રાના મને પ્રવેશ કરવાના સાધનો અંતર્ગત પુનઃ પ્રવેશ કરી એકવાર મારું નિશ્ચિત કલ્યાણ શેમાં છે એ બતાવો એ અંતર્ગત જે બીજા અધ્યાયના 11 થી લઈને 30 નંબરના શ્લોકમાં થોડા અઘરા શ્લોકો છે એમ કહે છે લોકો અઘરો તો સંસાર છે અહીંયા આપણા હાથમાં કાંઈ નથી ને સમજીએ છે આપણા હાથમાં જે મળેલું છે જેને શાસ્ત્ર પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહે છે ખાલી અનુભવ કરવાનો છે ખાલી જોડાવાનું છે પણ થોડું મનને શાંત પણ કરવાનું છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ છે દોડતું મન નહીં આપી શકે નિરોધિત મન અનુભવ કરાવી શકે તેવો ભાવ અને એવી પ્રાર્થના સાથે પ્રવેશ કરે કે કોઈ શબ્દ સ્પર્શ થઈ જાય શાસ્ત્રના અને ભગવાન કૃષ્ણના અને યાત્રા સરળ બની જાય તસ્યહમ સુલભ પાર્થમ નિત્યયુક્તસ્ત યોગીના જ્યાં 8મા અધ્યાયમાં ભગવાન કહે છે હું સુલભ છું બધા માટે આપણે દુર્લભ બનાવી દીધું છે તો આજે છે મોટો દિવસ છે કાર્તિકી પૂનમ છે આજે બહુ સ્નાન યજ્ઞ દાન તપનો મોટો મહિમા છે આજના દિવસમાં આજે દેવ દિવાળી છે આ 5 દિવસીય પર્વ આજે પૂરું થાય છે તુલસી વિવાહ આજે પૂર્ણ થાય છે આજે જીવ શિવની મુલાકાત થાય છે અને દેવતાઓ આનંદ કરે છે કે કોઈને બ્રહ્માનંદનો અનુભવ થયો આ દેવ દિવાળી છે આ પૂનમોની યાત્રા છે સાહેબ મન પણ એક પ્રકાશિત ચીજને સમજી લે શબ્દને અને એને સાચું લાગવા લે ત્યારે કહેવાય કે અંદર પણ એક મને પ્રકાશ એક પૂનમ એક જ્યોતિ એક સમજણ એક જ્ઞાન પ્રવેશ કરી જાય અને પછી બહાર એ ભગવાનનું જગત દેખાય જીધર દેખતા હું ઉધર તું ही तू है
તો આવો આ દિવસ છે પૂનમ. અમાસને વિદા કરી દઈએ, અજ્ઞાનને વિદા કરી દઈએ. શરીર ભાવના થોડા સાક્ષી બનતા જઈએ, પરિસ્થિતિમાં તિતિક્ષા કરતા જઈએ, સ્વીકાર કરતા જઈએ. સરળ સરળ જીવન છે અને અઘરું નહીં કરતા. જૂની ગાંઠોની સમજણને ખોલી નાખજો. આ ખોલવાની કળા છે સાહેબ. હું જે છું એ તો છું જ, એમાં કાંઈ નહીં થાય, પણ એની ઉપરની ખોટી સમજણને ગ્રંથિ ભેદન છે યાત્રા સાહેબ. ગ્રંથિઓ દેખાડે છે શાસ્ત્ર, ખોલવાના રસ્તા દેખાડે છે. આપણે કહે છે કે આપણે તો મને ગ્રંથિથી મુક્ત છે, આપણે તો નિર્ગ્રંથ છીએ, તો યાત્રામાં પ્રવેશ શક્ય નથી બનતો. તો આજે પૂનમનો દિવસ છે ને દેવ દિવાળી છે. આપણા બધાના જીવનમાં એક પ્રકાશની દિવાળી. આજે ગુરુ પર્વ છે, ગુરુ નાનક જયંતિ છે. બહુ મોટો દિવસ છે ભાઈ. શીખ સંપ્રદાય, શીખ શબ્દનો જ અર્થ છે શિષ્ય સાહેબ. શિષ્ય પરથી શીખ શબ્દ છે. આપણે જીવનભર શિષ્ય છે, જીવનભર શિષ્ય. આ યાત્રા છે સાહેબ, જીવનભર શિષ્ય, જીવનભર શીખતો જ રહે. તારી કૃપા, તારી કૃપા. સુખ પાયા, સુખ પાયા, રહેમ તેરી સુખ પાયા. નાનકના ગીત ગાતા જાય. તારી રહેમથી જ આનંદ મળશે, મારી મરજીથી તો કાંઈ જ નથી મળતું. તો આજે ગુરુ પર્વ છે. શિષ્ય સંપ્રદાયના એક ગુરુને એક શ્રદ્ધાંજલિ છે. એની જન્મ જયંતિઓ મનાય છે કે જીવનમાં, મારા જીવનમાં પણ એ પ્રકાશ આવી જાય. ખાલી થોડી ઝૂકવાની જરૂર છે. દીવો તો સળગ્યો છે જ્ઞાનનો, ગુરુ કૃપાનો. ખાલી હું ઝૂકી જાઉં ને મારો દીવો સળગાવું તો જ્યોત સે જ્યોત જગાતે ચલો और प्रेम की गंगा बहाते चलो. આ ગુરુ પરંપરાનું ગુરુ પર્વ છે. શું નામ આપ્યું સાહેબ? ગુરુ પર્વ. અને મને ગ્રંથનું નામ આપ્યું ગુરુ ગ્રંથ સાહેબ. સાહેબ ત્યાં બી સાહેબ શબ્દ છે. કબીર પણ સાહેબ છે. ગ્રંથને સાહેબ બનાવે, ગ્રંથને ભગવાન બનાવી દીધો. સાહેબ શબ્દ ત્યાં પણ છે સાહેબ. કોઈ ફોટો નહીં, કોઈ મૂર્તિ નહીં, રાખે છે. પણ પૂજન, પૂજન તો ગ્રંથ સાહેબ નું થાય છે. આપણે ભગવદ્ ગીતાનું પૂજન કેમ ન કરીએ સાહેબ? રોજ કરજો, પૂજા કરજો સાહેબ. હજુ બી કેજો, જેને જેટલા પણ મને ભગવદ્ ગીતા, ગીતા પ્રેસ ગોરખપુર આપણી પરમેનન્ટ સેવા છે. પ્રસાદ તરીકે આપવાની, કોઈ લેનદેન નહીં. ખાલી ભાવ એવો છે કે ભગવાન કૃષ્ણ શબ્દ રૂપે પહોંચે. આ ગુરુ ગ્રંથ સાહેબ છે આપણો સાહેબ. શ્રીમદ ભગવદ્ ગીતા નથી, કોઈ કદર નહીં થઈ વધારે. બાઇબલ કેવી રીતે રાખે છે, કોઈ ક્રિશ્ચનના, સાચા ક્રિશ્ચનને ત્યાં ઘરે જઈને જોજો સાહેબ. કુરાનના હાથમાં નહીં આપે. કદાચ એમ થાય કે મને સંકોચ છે, આપના હાથ નહીં આપે. હાથ નહીં આપવું જોઈએ સાહેબ. આપણી માળા પણ કોઈને નહીં આપવી જોઈએ, આપણો મંત્ર પણ કોઈને નહીં કહેવો જોઈએ, આપણી સાધના પણ નહીં કહેવી જોઈએ. આપણો ગુરુ ગ્રંથ સાહેબ ભગવદ્ ગીતા છે સાહેબ. આપણું પણ ગુરુ પર્વ છે આજે. હું શિષ્ય બનું તો હું શીખ બની જાઉં, હું શીખવા વાળો બની જાઉં સાહેબ. તો સ્નાન થઈ જાય. આજે કાર્તિક પૂનમનું મોટું સ્નાન છે આજે સાહેબ. આપણે બી થોડું અજ્ઞાન આવૃતમ જ્ઞાનમ છે, ઢંકાયેલું અજ્ઞાન છે એને થોડું નિર્મળ કરી દે સ્નાન દ્વારા, ભગવદ્ ગીતાના શબ્દો દ્વારા. બસ એ સાચી સમજણ થાય તો મેલ નીકળી જાય ને હું નિર્મળ તો છું જ સ્વભાવથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે મારો. આ તો ખાલી મન પર એક સમજણ ના એ ભેદ આવી ગયા. અને કંઈક બીજી જ યાત્રામાં નીકળી ગયો. બહારની યાત્રા શરૂ થાય, અંતર યાત્રા શરૂ ક્યારે થાય? કોઈ પણ ક્ષણથી થઈ શકે એમ છે. થોડીક મને જાગૃતિ, થોડીક અંદરનો ખાલીપો દેખાવો જોઈએ કે આમાં ચૂકી ના જાય, આમાં ન ચૂકી જાય એવો. સંસારમાં કઈ મળે છે તો બી ચૂકાય. શ્લોકો પણ એ જ છે સાહેબ. હું તો શરીરી છું, હું તો જીવાત્મા છું, હું તો સાક્ષી છું. શરીર આવશે ને જશે. પરિસ્થિતિનો મારો તો સ્વીકાર. સમતા મારો સ્વભાવ છે. સમત્વમ યોગ ઉચ્ચતે છું. થોડા થોડા શબ્દો પકડ, ભલે અઘરા અઘરા આવશે શ્લોક. નૈનમ ચિંતન, સારા સારા શ્લોકો સાહેબ. ચાલો 7-8 શ્લોક વેચ્યા છે, આપણે 15મો અધ્યાય લેશું. જો જ્ઞાન માર્ગ કેવો જબરજસ્ત છે સાહેબ. ભગવદ્ ગીતા વિભૂતિઓ કેવી છે. રામસુખદાસજી સાથે લઈશું સાહેબ. આપણને શાસ્ત્ર આધારિત વાત કરવી. તો આજના ગુરુ પર્વને, આજના કાર્તિક પૂનમના દિવસને, આજની દેવોની દિવાળી છે. થોડું દેવત્વ આપણામાં આવી જાય, થોડા દેવી સદગુણ આવી જાય, થોડી અભયતા
સત્વ સંશુદ્ધિ. અઘરું અઘરું છે. જ્ઞાન યોગો વ્યવસ્થિતમ દાનમ દમશ્ય યજ્ઞશ્ય. યજ્ઞ દાન તપ તો ભગવાન આપતા જ રહેશે. પાવનાની મનીષિણા. તો પ્રવેશ કરીએ. બધાને બધાય દેવ દિવાળીની. હવે આપણું આ પર્વ પૂરું થાય છે ઉત્સવોનું. ઉત્સવ હોવો જોઈએ સાહેબ. એક અંદરનો ઉલ્લાસ, એક અંદરનો આનંદ, એક અંદરની એની સાથેની મને એકત્વનો ભાવ, એક હૃદયમાં ખુશીના દીવા સળગાવે એ ઉત્સવ છે સાહેબ. એને દિવાળી કહેવાય છે. હું ભગવાનનું છું ભાવમાં ગદગદ થઈ જવાય સાહેબ. રોમ હર્ષસ્વ જાયતે. ગૂઝ બમ્પ ને બધા ઇંગ્લિશ નામ આપે, ડરી જવાય નામ સાંભળીને સાહેબ. એક સુખનો, એક આનંદનો, એક લહેરકી આવી જાય સાહેબ. આ દિવાળીઓ છે. આ દિવાળી બધા પર કાયમ રહે એવી ભગવાનને પ્રાર્થના. એ દિવાળી અમાસમાં હતી. આ ગુરુ પૂર્ણિમાની દિવાળીઓ તો સાહેબ પૂનમના દિવસે જ આવે. હવે તો ક્યારેય પણ અમાસ નહીં થાય. હવે તો ક્યારેય બી હું મનથી સંસારી નહીં બનું. વ્યવહારમાં ભલે સંસારી બની જાઓ. આપણે સારા એક્ટર બની જઈએ સાહેબ, શાસ્ત્ર જાણીને. લોકોને ખબર બી નહીં પડે અને ક્યાં પહોંચી ગયા. डूबो तो ऐसे सुकून से डूबो कि लहरों को भी पता ना चले. જિગ્નેશભાઈ કીધેલો ભાઈ ને કઈક શાયરી બી છે ને આપણને લાઈન, એક લાઈન આપડા ગમે એવી લાઈન છે. ડૂબો તો ऐसे सुकून से डूबो કે લહેરો કો ભી પતા ના ચલે. આજુબાજુમાં ખબર બી નહીં પડે ને સાહેબ. અંતર યાત્રા શરૂ થઈ ગઈ, અંદરથી મોજ આવવા લાગે સાહેબ. બધા સાથે રહેવાનું બહાર, પણ જોડાવાનું પરમાત્મા સાથે. સંબંધ નિત્ય એની સાથે થઈ જાય. અનિત્ય વિયોગ નું ખાલી જોતા રહેવું, સાક્ષી બનતા રહેવું. બસ જોતા રહો સંસારને, પોતાના વિચારોને જોતા રહો, પરિસ્થિતિને જોતા રહો અને એને જવા વાળાના સાક્ષી પાસે ગેલેરીમાં ઉભા રહો પોતાના જીવનની સાહેબ. મનને બી વિચારોને પસાર થતું જુઓ, બુદ્ધિના નિશ્ચયોને પસાર થતા જુઓ. શરીર બી જવાની અણી પર તેને પસાર થતું જુઓ. જ્યારે જાય ત્યારે એની મરજી. બેગ તૈયાર નથી આપણી, આપણે તો જવાના જ નથી, તો બેગ શું તૈયાર કરશું. હવે તો મુલાકાતની યાત્રા છે. દુલ્હા દુલ્હન મિલ ગયે તો ફીકી પડી બારાત. એ સંસાર ફીકો થઈ જશે સાહેબ. અંદર દિવાળી શરૂ થાય તો બાર ફટાકડા નથી ફૂટતા સાહેબ. હા, સુખ પાયા રહેમ તેરી સુખ પાયા. ગ્રંથ સાહેબ નામ છે. આવી ગ્રંથ સાહેબ છે આપણું સાહેબ. આપણું બાઇબલ, આપણું જે પોતે. શું છે? ગેયમ ગીતા અને જ્ઞાન સહસ્ત્ર શું છે? નામ સહસ્ત્ર. શ્લોક નથી આવડતા ભજકો. ગાવા યોગ્ય તો ખાલી ગીતા છે. ગેયમ ગીતા અને નામ સહસ્ત્રમ. શાસ્ત્ર નામ જે છે, નામ લેવા ચાલે બધી ભજ ગોવિંદમ ની વાત કરતા. તો પ્રવેશ કરીએ આજે ગુરુ પર્વ. આપણું બી ગુરુ પર્વ શરૂ થાય જે દિવસે હું શીખ બનું, જે દિવસે હું શિષ્ય બનું, જે દિવસે મારે સવારમાં રોજ ભગવદ્ ગીતા ને ગુરુ ગ્રંથ સાહેબ તરીકે એક મને ઝાલર કરે. શું કહેવાય છે ને? ચામર ચામર કરો એક આને ભગવદ્ ગીતા ને સાહેબ. લાગી જશે કોઈ છાંટા, કોઈ હવા ઉડી જશે અંદરથી શબ્દોની, અર્થો આવા લાગશે અને કૃષ્ણ કે સાથે જ અવાજ પણ સંભળાશે. અવાજની મને અવાજને સાંભળવા માટે જીવતા રહેવાનું છે કે હું તારી સાથે છું. બાકી બહુ અવાજ સાંભળ્યો તો ઘોંઘાટ છે સાહેબ. આ મૌનના એક સ્પંદનથી ઉઠતો અવાજ છે સાહેબ કે તું મારો છે એવું કહેશે કૃષ્ણ. છે જ કહે છે, વારંવાર કહે છે. ઓમ શબ્દનો અર્થ જ એ છે કે તું મારો છે. ચાલો પ્રવેશ કરીએ બહુ ભાવુક બન્યા વગર. 22મો શ્લોક ચાલે છે. આપણા સ્વરૂપની યાદ વાર્તા છે સાહેબ. અઘરું લાગે તો શું કરશું. અને કીધું અઘરું છે, બમ્પર જાય છે. ચાલો સારી વાત. હેલ્મેટ પહેરી રાખો સાહેબ. બહુ પ્રોટેક્શનમાં નહીં રહેતા સાહેબ. પ્રારબ્ધ છે. તો અડધો ભાવ જોવાયો તો હવે થોડા 7-8 શ્લોક બાકી છે. 3-4 શ્લોક તો આત્માના છે. નૈનમ ચિંતન શસ્ત્ર. ટોપ ક્લાસ શ્લોક. મોડે રોજ બોલવા જોઈએ. ડર લાગે ત્યારે બોલજે. તો 22મો શ્લોક આપણે જોયો તેને સ્પર્શ કરીને અડધો હિસ્સો રામ સુખદાસજી સાથે પ્રવેશ કરે. ઋણ સ્વીકાર સાથે વાસાંશ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો અપરાણી
તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહ. શંકરાચાર્ય સાહેબ પ્રાસ તો જુઓ, પ્રાસ તો જો લહેરો ઉઠે સાહેબ. શંકરાચાર્યને એક છે સૌંદર્ય લહેરી સાહેબ, આ શબ્દોની લહેરી. ઘણા શબ્દો આમ પ્રાસ આવે, પ્રાસ. આ પ્રાસમાં છે. દાખલો આપી દીધો ભાઈ, સમજાય ન સમજાય તો. સમજે તો મને અભિનંદન, ન સમજે તો વંદન. માણસ જેમ જૂના વસ્ત્રોને ત્યજી દે છે, આપણે ગઈકાલે બીજા નવા વસ્ત્રોને ગ્રહણ કરે છે, પહેરે છે. આ જ દાખલો અપાયો. જીવાત્મા શબ્દ છે દેહી માટે, શરીર રાણી માટે છે. શરીર દેહી એટલે જીવાત્મા, અને દેહને બદલે શરીર. તો જીવાત્મા જૂના શરીરો ત્યજી દે છે અને બીજા નવા શરીરોમાં ચાલ્યો જાય છે. આ એનું અહીંયા રહી જશે. પૃથ્વી તત્વ અહીંયા, પરમાત્મા તત્વ વહેતું જશે. જ્યાં સુધી હું મને ભાવ નહીં છોડું, જીવ ભાવ, જ્યાં સુધી શિવ ભાવને નહીં સ્વીકારું, સાક્ષી ભાવને, ત્યાં સુધી દોડ ચાલતી જ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. તો એક કિસ્સો જોયો આપણે, વસ્ત્રતા સરખામણી કરે છે. વસ્ત્ર જૂનું થાય એનો શું અર્થ છે? પ્રારબ્ધ પૂરું થઈ ગયું. આગળ વિષયમાં પ્રવેશ કરે રામ સુખદાસજી સાથે સાધક સંજીવની. અહીંના શ્લોકના પહેલા હિસ્સામાં કોઈ જેની પાસે પુસ્તક હોય, 75 નંબરનું મને એ છે 467 સાધક સંજીવની. શ્લોકના પૂર્વ ભાગમાં જૂના વસ્ત્રોની વાત કહી છે, દાખલો કયો છે. અને બીજા ભાગમાં એટલે ઉત્તરાર્ધમાં જૂના શરીરોની, જૂના વસ્ત્રોની વાત કરી પહેલા લાઈનમાં. પૂર્વાર્ધ જેને કહેવાય, ઉત્તરાર્ધમાં જૂના શરીરોની વાત કરી. તો રામસુખદાસજી પોતે સવાલ પૂછે છે. આપણે તો પ્રશ્ન હોતા નથી. આપણે સંસારી માણસ, આપણે શું જાણીએ? આ બધું નહીં બોલતા સાહેબ. ભગવાનના અંશ છીએ સાહેબ, થોડું ગૌરવ હોવું જોઈએ. આત્મગૌરવ રાખજો સાહેબ. આત્મ તિરસ્કાર નહીં કરતા. અમે શું સમજીએ, અમને શું ખબર પડે, બધું નહીં બોલતા. એને આત્મ તિરસ્કાર કહેવાય છે અધ્યાત્મમાં સાહેબ. પોતાની જાતને હીન નહીં કરતા, હીન નહીં કરતા. અમે પાપી છીએ ના, તો સારી વાત છે. તો પાપમાંથી તો પાપ પુણ્યની ઉપર જવું છે. ખબર પડ્યા પછી તો ખબર પડશે, કર્યા જ નહીં તો શું ખબર પડશે કે ઉપર કેવી રીતે ઉઠાય. પાપમાંથી ઉપર ઉઠું તો પુણ્યમાંથી બી ઉઠશું. અને શંકરાચાર્ય શરૂ થઈ જશે કહેવાનું કે ન પાપો ન પુણ્યમ ન સૌખ્ય, સુખ બી નહીં દુઃખ બી. તો દ્વંદ્વો જતા રહ્યા. ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞાહમ ભોજનમ નહીં ભોજ્યમ ન ભોગતા. કારણ કે હવે ચિદાનંદ રૂપ શિવહમ છું, તો જીવાત્મા છું, તો આત્મા છું. આ તો શરીર ભાવ હતો ને મનોભાવ હતો ત્યારે આ બધું હતું. હવે કાંઈ નથી, ખબર પડી ગઈ. તો જૂના વસ્ત્રોનું દ્રષ્ટાંત શરીરને કેવી રીતે લાગુ પડે? કેમ? કારણ કે બાળકો બી મૃત્યુ પામે છે એમ કે છે, જવાનો પણ મરી જાય છે. ભાઈ આ તો આપણે સવાલ શાસ્ત્રીય જવાબ છે. મરી જતા હે, પણ મરી જાય છે. કેવળ વૃદ્ધોના શરીરને જીર્ણ કે મરી જતા એવી કોઈ વાત નથી સાહેબ. મોડે કરજો. પ્રારબ્ધ પૂરું થાય એટલે વસ્ત્ર જૂનું થઈ ગયું. તો એનો ઉત્તર એવો છે કે શરીર તો આયુષ્ય પૂરું થાય ત્યારે જ મરી જાય. અને આયુષ્યનું પૂરું થવું એને શરીરનું જૂનું જીર્ણ થવું કહેવાય છે. નીચે એક મને ટીકા આપી છે. વિવેક અને વિચારપૂર્વક થોડો વિચાર, આપણે તો આમાં વિચાર કરે, આપણે તો બજારમાં કેવી રીતે એનો વિચાર કરે છે. વિવેક અને વિચારપૂર્વક જોવામાં આવે તો આપણું આયુષ્ય પ્રત્યેક ક્ષણે સમાપ્ત થઈ રહ્યું છે. આ બધી વાત ત્યારે ડર લાગે કે આપણને કઈ આપણે શું સમજીએ. નહીં સમજો સાહેબ, આ સમજવા જેવું છે. ખોટી સમજણ બહુ સારી છે, કઈ બહુ ફાયદો નહીં થાય. એટલે શરીર પ્રત્યેક ક્ષણે જીર્ણ થઈ રહ્યું છે, એટલે કે મરી રહ્યું છે. એક પણ ક્ષણ પણ શરીર સ્થિર નથી. જે મોટા મોટા દાખલા છે કે જેવી રીતે યુવાન બનવાથી બાળપણ મરી જાય છે, તો વાસ્તવમાં બાળપણ નિરંતર મરતું જ રહેતું હતું. પણ તે તરફ આપણે દ્રષ્ટિ નથી હોતી. એવી રીતે પ્રત્યેક ક્ષણે થવાવાળા મૃત્યુની તરફ ધ્યાન નથી જતું. ત્યાંને શું છે? રામસુખદાસજી આને બેહોશી કહેવાય છે. અજ્ઞાન માટે બીજો શબ્દ છે બેહોશી. એ સંસારમાં હોશમાં છે, આમાં બેહોશ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. શ્લોક જોયો તો આપણે ચિત્તપ્રજ્ઞમાં. જે ભાવ જગતમાં મને જ્ઞાની જાગે ત્યારે આમાં સુઈ જાય છે, બેહોશ છે. આપના કામ નહીં. આપણે સૌ ધ્યાન કેવી રીતે કરશું? આપણે ગીતા શું કામ બેહોશ છે.
જાગૃતિ કહેવાય છે કે હું કોણ છું અને યાત્રામાં અનુભવ કરી લઉં. એટલે જાગેલી વ્યક્તિ બનવાનું છે આપણે, મરેલા નહીં સાહેબ. બુદ્ધ શબ્દની વ્યાખ્યા છે ધ એનલાઇટન્ડ વન. બુદ્ધ એટલે શું ટાઇટલ છે? જે જાગી ગયો છે હું કોણ છું એમાં. અને હું કોણ છું એમાં ન જાગેલા હોય તો રામસુખદાસ જે કીધું બેહોશ છીએ આપણે. બહુ જન્મોની બેહોશી છે એટલે શાસ્ત્રનું નામ છે સાધક સંજીવની. બેહોશ ને શૃંગાલે તો જાગ્રત થઈ જા શકો સાહેબ. ગંધ તન માત્રા છે. જાઓ એ બધી અઘરી, કાલે પાછું મંગળવારે આ બધું આવે છે. તો હા, શરીર તો આયુષ્ય પૂરું થાય ત્યારે જ મરી જાય છે. અને આયુષ્યનું પૂરું થવું એને શરીરનું જીર્ણ થવું કહેવાય છે. ભાઈ શરીર ચાહે બાળકનું હોય, ચાહે જવાનનું હોય, ચાહે વૃદ્ધનું હોય, આયુષ્ય પૂરું થાય અને વસ્ત્ર જૂનું થઈ ગયું કહેવાય. થોડું મોડે કરજો. આ શ્લોકમાં ભગવાને યથા અને તથા દાખલો આપેલો છે. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રોનું ધારણ કરી દે છે, એવી જ રીતે આ જીવાત્મા તો દેહી જૂના શરીરોને ત્યજીને નવા શરીરોમાં ચાલ્યો જાય છે. અહીંયા એવી શંકા થાય છે કે જેવી રીતે કુમાર અવસ્થા છે, યુવા અવસ્થા શરીરની ને વૃદ્ધાવસ્થા આપોઆપ થાય છે, તેવી રીતે બીજા શરીરની પ્રાપ્તિ પણ આપોઆપ થાય છે. એવું કીધેલું છે, દેહાંતર પ્રાપ્તિ. જૂના વસ્ત્રોને ત્યજવામાં અને નવા વસ્ત્રોને ધારણ કરવામાં તો મનુષ્યની સ્વતંત્રતા છે, પરંતુ જૂના શરીરને ત્યજવામાં અને નવા શરીરનું ધારણ કરવામાં દેહીની કોઈ સ્વતંત્રતા નથી, આ સત્તા નથી આપતી સાહેબ. સ્વતંત્રતા છે પણ આમાં સ્વતંત્રતા નથી. બહુ અઘરું નથી લેતું સાહેબ. જેવી રીતે જૂના શરીરોને ત્યજીને નવા શરીરોમાં ચાલ્યો જવા છતાં પણ દેહી નિર્લિપ્ત રહે છે, નથી લેતો. બીજી શંકા, થોડું અઘરું લાગે એટલે છોડી દઉં છું. આમ બી બમ્પર ને આમ બી કોરોના વાયરસ ને બધા કે વેક્સિન ક્યારે મળશે? બાબા વેક્સિન, આ વેક્સિન લઈ લો ઇમ્યુનિટીની. જૂનું તો થવાનું છે શરીર, પ્રારબ્ધ તો ક્યારે બી પૂરું થવાનું છે. એની પેલા ભજ ગોવિંદમ આ વેક્સિન છે સાહેબ કોરોનાની. આ બહારનો કોરોના શરીરનો, આ જીવથી મુક્તિનો કોરોનાની વેક્સિન સાહેબ. ભગવદ ગીતા, ગુરુ ગ્રંથ સાહેબ. નામ આપણે ગુરુ ગ્રંથ સાહેબ રાખશું. ચામર લાવવું પડશે, એક નાનું ચામર બી રાખી સાહેબ. આ લોકો ગુરુદ્વારામાં જો જગ્યા મંદિર નામ નહીં આપ્યું, ગુરુદ્વારા નામ આપ્યું સાહેબ. બધા ગુરુ 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 ગુરુ, શિષ્ય 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 સાહેબ. શું જબરજસ્ત છે. ચામર ના કોળો એક માણસ અત્યારે ઓહો, એક મને હવાનો વાયરો આપે છે. એમ કહે છે કે અમે તમારી સાથે આનંદમાં ઝૂલશું સાહેબ, તમારી કૃપાથી. બધા જ મને ગુરુદ્વારામાં શું સેવા આપે સાહેબ, શું લંગરો ચલાવે સાહેબ, શું સેવાની માર્ગ શું કાર સેવા, કઈ સેવા, કઈ છૂતાની સેવા, હાની સેવા. આપણા તો અહીંયા કોઈ ખબર નહીં, કોઈ સેવા જ નથી, કોઈ શીખ્યા જ નહીં સાહેબ. રવિવારે કંઈક આપી દે ને કોઈ લાઈનમાં ઉભા રહે. એ તો 24 કલાક ચાલુ છે સાહેબ લંગર. દેવ દિવાળી તો ભૂખ્યા ને પેટ ભરે એને દેવ દિવાળી કહેવાય. એની જીવનમાં દિવાળી થઈ જાય સાહેબ. કઈ ન થઈ શકે તો ગુરુદ્વારામાં જતા આવતા કોઈ 500-1000 રૂપિયાનું ડોનેશન આપજો કે લંગરમાં તમારા તરફથી સાહેબ. કોઈ ફળ નથી જોતું, પણ એક મને એક આનંદ થવો જોઈએ કે ભૂખ્યા પેટની મને કોઈ દિવાળીમાં હું સહભાગી બન્યો સાહેબ. સહભાગી ભગવાને બનાવ્યો છે. કોઈ લંગરમાં નખાવજો સાહેબ. 500-1000 રૂપિયા હિંમત જોવે આપવાની સાહેબ. મંદિરોમાં તો આપી દીધા, આપતા રહેજો. ગુરુદ્વારામાં લંગર ચાલતા હોય ત્યાં એક લખાવી દેજો સાહેબ, લંગરનું દર મહિનાનું. કરો, શરૂ કરો સેવા સાહેબ. શિષ્ય બનો થોડા. ચાલો જાઓ વાતો. બીજી શંકા એવી છે કે જૂના વસ્તુને ત્યજવામાં અને નવા વસ્ત્રોને ધારણ કરવામાં સુખ થાય છે એમ કે છે. ખબર નહીં. જૂના વસ્ત્રો ત્યજવામાં, સદવસ્ત્રોને ત્યજવામાં, આ વસ્ત્રો તો સુખ થાય છે. હવે નવું ડિઝાઇનર જરા કોલર વલર ઉપર તો લોકોને નથી ખબર આને નવું પહેરવું છે, પણ જેને નવું પહેરવું હોય ને એની ચાલ ફરક પડી જશે. આ મેં જોયું છે. થોડી પહેલા સ્ટાર્ચ વાળા કપડાઓ હતા, સ્ટાર્ચ વાળા પહેરે ને ત્યારે જરા અકડાઈ જાય માણસ. અસા હોતી આમાં અકડાઈ જાય કે વસ્ત્રમાં જ અકડાઈ જાય ને.
ઇસ્ત્રી વિસ્ત્રી વાળા કડક ઇસ્ત્રી વાળાને નવા કપડા આપણે પહેરે ને તેમ લાગે લોકો જોતા હશે. કોઈ ન જોવે છે. લોકો સરખામણી કરે. કોઈ કોઈને જોશે નહીં આની પાસે વધારે તો કે ક્યાંથી લેવા એમ બી પૂછે કદાચ. અથવા પોતાની સાથે સરખામણી કરે ને લાગે કે આમાં કઈ દમ નથી તો જોવાનું બંધ કરી દે. એટલે ક્યારે વસ્ત્ર માટે કઈ એ નહીં કરતા કે બટન તૂટી ગયું નહીં ઇસ્ત્રી કઈ કોઈ નથી જોતું. કોઈ ખાલી કમ્પેર કરશે. સંસારો તો કોણ જોવે સાહેબ? બધા પોતાને શ્રેષ્ઠ સમજે છે. એમાં બીજાને ક્યાં શ્રેષ્ઠ સમજે? કે મતલબ હોય તો કહી દે કે આ કેવું પડે તમારે સમજી લેવાનું કે આને કઈક કઈક જોવે છે. થોડું સમજાય જાય. હોશિયાર થવું પડે. યોગ યોગ છે કૃષ્ણનો. કર્મમાં કુશળતાને યોગી કીધો ભગવાન. બેવકૂફ નથી યોગી ભક્ત. એટલે બેવકૂફ નથી એટલે શું? એને ખોટી ચીજને છોડી દીધી સાહેબ. સંસારમાં કાંઈ નતું એને છોડીને બધું છે ભગવાનને અર્પણ કરી દીધો. આને હોશિયારી કહેવાય. જ્યાં કાંઈ નથી એને છોડી દીધું ને જે બધું તેમાં જોડાઈ ગયો સાહેબ. આ તો હોશિયારી છે. વસ્ત્રો તેજોમાં લાગે સાહેબ. એક વાત તો છે કડક પહેલી વાર પહેરો તો લાગે લોકો જોતા હશે. એમાં પડી સેલ્ફી બી આજકાલ સેલ્ફી બોલે મૂકે બી છે. મને તો ફેસબુક શું છે આજ સુધી ખબર જ નથી. પણ લોકો મૂકે જ બધા ડ્રેસ નવા વસ્ત્રો પહેરવામાં સુખ થાય જેવું કે સાહેબ. જૂના વસ્ત્રો તજવામાં પણ સુખ થાય છે એમ કે તો પણ તું જૂના શરીરોને ત્યજવામાં અને નવા શરીરો ધારણ કરવામાં દુઃખ થાય છે. આને કહેવાય સાવધામ સુખતા. આ બધા પોઈન્ટ ચાવી પકડી લો સાહેબ. આપણે સુખ દુઃખમાં સમાન રહેવું છે. સુખે દુઃખે સમય કૃતવા લાભા લાભો જય જયો તસ્માત યુદ્ધાય યુજસ્વ ન એવમ પાપમ અવાપ્સ્યસી. 48 નંબરનો શ્લોક 38. સામંત બધું અઘરું અઘરું લાગશે ભાઈ. નવું નવું હોય તો બધું અઘરું લાગે છે. તો જૂના શરીરો ત્યજવામાં નવા શરીરો ધારણ કરવામાં દુઃખ થાય. નવા શરીર ધારણ કરતા આપણને ખબર જ નહીં ધારણ ક્યાં થઈ ગયા શું થયું ને રડ્યા ને નહીં. તો એટલે યથાને તથા કેવી રીતે બંધ બેસે એમ કેવા માંગે. દાખલો શરીર વસ્ત્રોને શરીરનો કેવી રીતે બંધ બેસે? આ શાસ્ત્રની પદ્ધતિ છે રામસુખદાસ. પહેલા પોતે શંકા ઉભી કરે પોતે સમાધાન આપે. જીવનમાં સમાધાન લઈ લેજો સાહેબ. ખોટા ખોટા મને કોઈ શાસ્ત્ર પાસે લેજો સમાધાન. કોઈ વ્યક્તિઓ પાસે નહીં જતા ખોટા સમાધાન આપશે ને કંઈક બીજી દુનિયામાં જતા રહેશે સાહેબ. નિકલે તે હરિદર્શન કો મગર ઓટન લગે કપાસ. કેવી રીતે બંધ બેસે યથાને તથા? આનું સમાધાન એવું છે કે શરીરોના મરવાનું જે દુઃખ થાય છે તે મરવાથી નથી થતું. આ જો આને કોઈ ફિલોસોફી સાહેબ આપી હું પહેલી વાર જ સાંભળું છું. એકવાર આખું લીધું સાધક સંજીવની પણ બધું જૂની વાત આપણે કે તૈયાર બી નહોતા. શરીરોના મરવાનું જે દુઃખ થાય યાદ કરજો ભાઈ. જતું તે મરવાથી નથી થતું તો શેનાથી દુઃખ થાય છે? જીવવાની ઈચ્છાથી થાય છે સાહેબ. આનાથી સારું વાક્ય લખી નોટ કરો સાહેબ. આ વાક્ય કરતા હોય તો ભાઈ બહુ વધારે ખબર એને ન કહેવાય. કોઈને કહેવા જઈએ તો એ લોકો સામે બે શ્લોક સમજાવે છે કે આનો અર્થ આવો થાય. આપણે એટલું બધું સારું શીખીએ બધા પાસે પણ મુશ્કેલ છે થોડું. જીવવાની ઈચ્છાથી મને શરીરોના મરવાનું દુઃખ છે. મરવાથી નથી થતું. મારે જીવવું છે ઈચ્છાથી થાય છે. એક ઈચ્છા અંદર પરમેનન્ટ રહી હોય મનની અંદર. જીવ આપણને ઇનબિલ્ટ છે કે હું જીવતો રહું એવી જીવવાની ઈચ્છા અંતરમાં રહેલી જ હોય. અને મરવું પડે છે ત્યારે દુઃખ થાય છે કારણ કે ઈચ્છાઓ તૂટી ગઈ, માન્યતા છૂટી ગઈ. કારણ કે ખોટી માન્યતાને છૂટવાની જરૂર હતી. દુઃખ ખોટી માન્યતાથી થાય છે. માન્યતા છૂટી થાય તો આનંદ આવે. આપણે શરૂ કરો શીખ બસ શિષ્ય બન્યા આજથી. ગુરુ પર્વ સાહેબ, દેવ દિવાળી. જ્યાં જે મને બનારસમાં કાશી વિશ્વનાથ ને એમાં બધા લેઝરની મને 30-30 લાખ દીવાઓ સાહેબ ઉત્સવ છે સાહેબ દેવ દિવાળી. બનારસ બી જગ્યા છે સાહેબ. જૂના શિવની નગરી છે એક જ. જે મરે છે એના કાનમાં તારક મંત્ર આપે છે. આ વર્ષો જૂની પરંપરા છે સાહેબ. મહાદેવ પોતે તારક એટલે મુક્ત મંત્ર. એ બનારસ છે, એ વારાણસી છે, એ કાશી વિશ્વનાથ છે, એ સોમવાર છે.
જ્યોતિર્લિંગ છે. લેઝર થશે આજે દશાશ્વમેધ ઘાટ પણ જબરજસ્ત બને, 84 ઘાટો, નાવ ભાવ નીકળે છે ફર્સ્ટ ક્લાસ, મોજ કરે, જોવા જેવી જગ્યા છે. ખાવા પીવા જબરજસ્ત. અમે તો કચોરી ગલીમાં જતા હતા, બધી નાનપણની વાતો છે, ત્યારે કઈ ખબર જ નથી. ખાસ હજુ બી કઈ ખબર નથી. કાશી શું ને બનારસ ફરવા ફરવા નીકળ્યા, કચોરી ગલી યાદ છે. અને ગામાની દુકાન યાદ છે, ગદોડિયા ચોકમાં પાનની દુકાન, 10-15 જોડી હું બંધાવી રાખતો. આ તો પાન નથી. બનારસમાં ખાવાનું તો દુઃખ મને શરીરના મરવાનું દુઃખ નથી, તો જીવવાની ઈચ્છા તૂટી જાય દુઃખ છે. દુઃખ તો બધા એને જ કહેવાય ને. મારી માન્યતા મુજબ નહીં થયું, તૂટી મને આપડે આમ માનેલું નહીં થયું તો દુઃખ થઈ ગયું, માન્યતા તો સુખ થયું. બંને પોતે જ ધારેલું, આપણું ધારેલું નહીં, સાહેબ માલિક નું ધારેલું, સાહેબ ની દુનિયા. અચ્છા, બલકે જીવવાની ઈચ્છા નહીં થાય, હું જીવતો રહું એવી જીવવાની ઈચ્છા અંતરમાં રહે છે, અને મરવું પડે ત્યારે દુઃખ થાય છે. તાત્પર્ય શું થયું કે જયારે મનુષ્ય શરીર સાથે એકાત્મતા કરી લે છે કે હું શરીર છું, આઈ એમ ધીસ ફિઝિકલ ગ્રોસ બોડી, આ બધું ઇંગ્લિશમાં બોલે છે. મહાત્મા જોરથી બોલે તો લાગી જાય કે સરસ સાચું હશે, પણ સત્સંગ પૂરો થઈ જાય ને પાછી બધી બજારની હવા આવી જાય. આ બધી ગજબ છે સાહેબ. આમાંથી એક બી ચીજ યાદ ન રહે, બાકી બધું યાદ રહે. હવે બીજી 1 ઘંટે 1 કલાક તમે સાવ, આમાંથી કાંઈ યાદ, પૂરું થાય એટલે બધું પૂરું થઈ ગયું, એવું છે. કારણ કે આપણને પ્યાસ નથી સાહેબ, શિક્ષક નથી બનવું, શિષ્ય નથી બનવું, શાસ્ત્રની કૃપા નથી જોતી સાહેબ. થોડોક કૃપાના આજે કડક વાત કરી. લોકો બહુ બધી રેન્ડમ વાતો કરે છે, આમાં શું છે. સારા સાંભળ, ઘરે મહેમાન આવે તો સત્સંગમાં ન આવે છે, એ તો મને નહીં સમજાય. મહેમાનને લઈ આવો સાથે, એમને કહો આ ટાઈમે ન આવે, કઈ હિંમત ડરી સુખ થવાની, સુખી થવાની ઈચ્છા, સુખ તૂટે તેનો દુઃખ થાય, શરીર છૂટે. મનુષ્ય શરીર સાથે એકાત્મતા કરી લે કે હું શરીર છું ને મારું શરીર છે, અહમ ભાવ ને મમ ભાવ કહેવાય સાહેબ, આ વેદાંતમાં આવતું હોય તો. ત્યારે પછી શરીરના મરવાને પોતાનું મરવું માની લે કે હું જ મરી જઈશ. તું મરે નહીં ભાઈ, તું તો જોવાવાળો જ મારું મૃત્યુનો, તું સાક્ષી છે. એકાત્મતા કરી લે ત્યારે શરીરના મરવાને પોતાનું મરવું માની લે છે, એટલે દુઃખ થાય છે. પરંતુ જે આપણે શરીર સાથે એકાત્મતા ન કરીએ, શરીરને સાધન માનીએ, એનું તો પહેલું સાધન છે અમાનિત્વમ અદંભિત્વમ ન અતિમાનિતા. જે શરીર સાથે પોતાની એકાત્મતા નથી માનતો કે શરીર સાધન છે, થોડું થોડું કરવું પડશે, તેને મરવાનું દુઃખ નથી થતું. સાફ સુખદાસજી કીધું પણ એને આનંદ થાય છે. ભગવાન બુદ્ધે કીધું 40 વર્ષ પછી કે આજે શરીર છૂટે છે અને મહાનિર્વાણ કહેવાય છે. આનંદ તો થયો છે સાહેબ, ક્યાં કેટલું રાખવું એમ. અને જે દિવસે અનુભૂતિ થાય છે, બધાનો અનુભવ છે કે આ શરીરને છોડી દો, કારણ કે પ્રારબ્ધાને ચલાવતું રહેશે અને મારે સાક્ષી બનતા રહેવું પડશે. પણ છૂટતું નથી, છોડતા પણ નથી, આત્મહત્યા નહીં કરી શકે. તો એને મહાનિર્વાણ કીધું, જાગી ગયા ને નિર્વાણ કીધું. તો હા, બલકે આનંદ થશે, મરવાનું દુઃખ નહીં. ચાલો શરૂ કરો આજથી. મરવા જાય તો આનંદ થવો જોઈએ. લોકો જાય તો ઉભા રહેવાનું નહીં, અને કહેવાનું તમે આનંદના ભાગીદાર બનો. મને દેવ દિવાળી મનાવો સાહેબ, રજનીશો મનાવી દીધી, મૃત્યુનો ઉત્સવ મનાવો. લોકો કઈ સમજે ને, ખોટા ઉત્સવ મનાવે. અરે પણ સાર એનું નહીં પકડાયો. પછી આ પ્લેનેટમાં આવેલા ને જાય છે, બધી ભાષા સારી છે સાહેબ, પણ પકડાય તો બીજાનો ઉધાર નહીં, રોકડું જોવે. સ્વામી રામ તીર્થે કીધું મારી પાસે રોકડો ભગવાન છે સાહેબ, રોકડો એમ કેશ થયેલો છે, અનુભૂતિ કરું છું, ઉધાર નહીં. આપણે થોડા રોકડામાં પ્રવેશ કરીએ તો રોકડાની હવે નથી સિસ્ટમ, ઓનલાઈન પેમેન્ટ.
આપવા વાળાને કહી દે ખબર નહીં, મને બધું ઓનલાઈન બહુ ખબર નહીં. જો મનુષ્ય વસ્તુઓ સાથે પોતાની એકાત્મતા નથી માનતો તો વસ્ત્રોને બદલવામાં દુઃખ થતું નથી. કારણ કે ત્યાં એનો વિવેક સ્પષ્ટ રૂપે જાગૃત રહે છે કે વસ્ત્ર મારાથી જુદા છે, હું વસ્ત્રથી ભિન્ન છું. પરંતુ એ જ જો વસ્ત્રો નાના બાળકોને બદલવામાં આવે તો તે જૂના વસ્તુ ઉતારતી વખતે અને નવા ધારણ કરતી વખતે રડશે નાનો બાળક. જો આ દાખલા જો સાહેબ આપણે અત્યાર સુધીનો બેસ્ટ દાખલો છે. ફરી એકવાર લાઈન જોઈ છે. આ વિવેક સ્પષ્ટ પ્રમાણે જાગૃત છે કે વસ્ત્રો મારાથી ભિન્ન છે અને હું શરીર એટલે નથી ભિન્ન. એવું જેને બોધ થઈ ગયો. પણ જેને બોધ નથી થયો, ભલે ઉંમર ગમે તેટલી હોય, તે વસ્ત્રો જો નાના બાળકના બદલવામાં આવે, નાના બાળકના વસ્ત્રો બદલો, જૂના વસ્ત્રો ઉતારતો અને નવા ધારણ કરાવો, નાનું બાળક રડશે. બસ આ નાનું બાળક એટલે અજ્ઞાની. ઉંમર પરિપક્વ થઈ ગઈ છે પણ અહીંયા પરિપક્વતા નહીં આવી, અંદર મને જાગૃતિ નહીં થઈ, બાળક છે. પ્રબોધન શું છે? 5મા અધ્યાયનો એક શબ્દ. અર્જુને ભગવાનને કીધું કે કર્મયોગ અને કર્મ સંન્યાસમાં શું ભિન્ન છે? બંનેની એક જ પ્રાપ્તિ થાય છે. પણ એવું કોઈ કહેતું હોય કે આ બંને અલગ અલગ છે, કર્મયોગ અને કર્મ સંન્યાસ, તો ભગવાન કીધું સ બાલાહ ન પંડિતા. એ બાળક છે, બુદ્ધિ બાળપણ વાળી છે. આપણે બચપના કરતા જ રહીએ છીએ અને હોશિયાર સમજીએ. થોડી પ્રૌઢ બુદ્ધિ, ઉંમર સાથે કોઈ સંબંધ નથી, બુદ્ધિની પ્રૌઢતા. તો રડશે બાળક કે વસ્ત્ર નથી બદલવા, શરીર જશે તો રડશે. ભાઈ તૈયારી કરો અત્યારથી થોડી. ધારણ કરતી વખતે પણ રડે છે. તો આ બાળકનું દુઃખ રડે છે શેને માટે? મૂર્ખતાથી થયું અને અણસમજણથી થયું. જો ભાઈ સાહેબ, બધા દુઃખના કારણ છે મૂર્ખતા, જેને મૂળતા કહેવાય છે. અને અણસમજણ એટલે શાસ્ત્રનો સાર ખબર નથી, સૃષ્ટિની રસુ મેન્યુઅલમાં શું લખ્યું છે ખબર નથી. મૂર્ખતાની અણસમજણથી થાય છે. આ મૂર્ખતા છૂટી જાય ને એટલે ભગવાને દાખલો આપ્યો વસ્ત્ર સાથે કે યથા અને તથા વસ્ત્ર સાથે શરીરનું દ્રષ્ટાંત અપાયું છે. આને શાસ્ત્ર કહેવાય સાહેબ. હવે આ પકડાયું હશે થોડું. જ્યાં રડીએ ને દુઃખી છે ત્યારે સમજવાનું કે બાળક નથી આપણે સાહેબ, થોડો પરિપક્વ થઈ જાય, માનસિક પરિપક્વતા. થોડી વિવેક નો બેહોશ છે વિવેક, એને થોડો જગાડી દઈએ. આ જાગવું જે છે, આખી ગીતા મને એમ કે છે ભગવાન કે ભાગ નહીં જાગ, ભાગ નહીં જાગ અર્જુન. એસ્કેપિઝમ નહીં, ખોટા ખોટા તર્ક ને વિતર્ક નહીં, આમ થાય તો આમ નહીં, બધું કઈ થાય નહીં સાહેબ. બધું પાકો નિયમ છે. બસ જાગી જા તો રડવાનું બંધ કર અને રડાવવાનું પણ બંધ કર. લોકો નહીં રડતા તો રડાવતા બી હશે. જીત બી છોડી દેજો સાહેબ. આપી દો સાહેબ, બંધ કરી આપી દો ને, મોજમાં રહેવા. ત્યાં આપણે શું નામ, આ દીપકભાઈ ટ્રસ્ટી છે, નામ જ યાદ નથી આવતું. ત્યાં જઈને રહો આરામથી. 2500 રૂપિયા જે મહિનાના મોજ કરો, 4-5 વાર ખાવા પીવાનો, કેરીનો રસ, સિઝનમાં દાખલ થવાનું, કેરીની સિઝનમાં 3-4 મહિના ટ્રાયલ. એટલા તો કોઈ બી આપી દે. ઘરમાં એક રૂમ ખાલી થાય તો ઘરવાળા એટલે હવે 5000 આપી લે. એક ઝંઝટ, રૂમ ખાલી થાય તો જરા કોઈ ગેસ્ટ બેસ્ટ આવી શકે. આ બધું થાય છે. બધી સાચી વાત કરું સાહેબ, કોઈ હસી મજાક નથી. કોઈ આડપાટે કોઈ વાત જ નથી. આમ તો જોયેલી દુનિયા છે મારી સાહેબ. અમારા અનુભવોની વાતો કરું છું, મારી સાથે બી થયું છે ને લોકો સાથે પણ થયું છે. ખ્યાલ રાખજો સાહેબ, એટલે કોઈ હવામાં કોઈ વાત નથી. હસવું એટલું આવે છે કે થવાનું જ હતું, તેમાં શોક શું છે સાહેબ? શોક શેનો? ન શોચાનન શોચસ્ત્વમ. ત્યાં શોક કરવો યોગ્ય નથી, ત્યાં શોક કરે. એક જ વાક્ય, આ 18 શ્લોક.
પ્રસન્નતાથી સ્વીકાર કર. અને પ્રજ્ઞા વાદાંશ ભાષશે. બહુ જ્ઞાની ને પંડિતો જેવી ભાષા બોલે છે. અર્જુન જીવતા ને મરેલાનો પંડિત શોક નથી કરતા. આ ગુરુ ગ્રંથ સાહેબ સાહેબ આપણું ભગવત શ્રીમદ ભગવત ગીતા કોઈ નહીં ઉપર આપણે માટે બધાને માટે એનું મને એનો ધર્મગ્રંથ એના માટે સૌથી સર્વોત્તમ ઉત્કૃષ્ટ સાહેબ. આપણી યાત્રામાં આપણે માટે અને બધાનો આદર છે સમાન સાહેબ. કોઈ મોટું નહીં કોઈ મોટું નહીં બધા એક જ વાતો કરે છે. ઉપનિષદ એમ કે છે એકમ સત વિપ્રા બૌધા વદંતી. સત તો એક જ છે. અનુભવ કરેલા પોતપોતાની ભાષામાં વર્ણવે છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. કોઈનો વિરોધ નહીં કે આપણું શ્રેષ્ઠ જનક કનિષ્ઠ નહીં. બધા એ જ માર્ગે લઈ જાય છે. બધા જ રસ્તાઓ પરમાત્માને માર્ગે છે. રજનીશ નો શબ્દ છે. ખાલી ચાલતા આવડે છે. શું આવડે સાહેબ? પકડાય છે શબ્દો એના. તો પછી બીજા બધા શબ્દો બોલે તો એ બી કઈક જુદી રીતે પકડાયેલું બોલે. શું છે થોડુંક શાસ્ત્ર નો આધાર હોય તો રજનીશ બહુ કામ નથી. બાકી તો મુશ્કેલ કરી. તો મૂર્ખતાનો નાશ કરવા માટે આ વસ્ત્રનો દાખલો શરીર સાથે આપેલો છે. અહીંયા ભગવાને વસ્ત્રો ધારણ કરવામાં એક શબ્દ છે ગૃહ્યાતિ. ગૃહ્યાતિ એટલે પહેરે છે, ધારણ કરે છે. ગૃહ્યાતિ એટલે ક્રિયા દેખાડી છે. બદલવાની ક્રિયા, પહેરવાની ક્રિયા. પણ તું શરીરનું ધારણ કરવા માટે ભગવાને સંયાતિ શબ્દ આવ્યા. જો ભાઈ આ તો કોઈ દિવસ નહીં આવડ્યું સાહેબ. આના સિવાય કઈ લવો જ નહીં. હવે આપણે સત્સંગ હોય ત્યારે યાર ન રાખાય સામે. લોકોને અઘરું લાગે એટલે ના પાડે છે. આ તો ક્યાંથી આપણને ખબર પડતું. આપણે બહુ મને વ્યાખ્યા નથી જાણવી સાહેબ. આપણે તો સાર લઈ લેવો સાર. પણ લાગે શબ્દ ગમે છે. વસ્ત્રો ધારણ કરવા માટે ત્યારે ગૃહ્યાતિ શબ્દ હોય. ધારણ કરે છે વસ્ત્રને. અને શરીરોને ધારણ કરવા માટે શું શબ્દ? સંયાતિ. સંયાતિ એટલે જાય છે, આવે છે. ક્રિયા દર્શાવી. બંને ક્રિયાના નામ અલગ અલગ. ક્રિયા ભેદ ભગવાને શા માટે કર્યો? આ સવાલ પણ પૂછે છે પોતે. શું શાસ્ત્ર છે? લૌકિક દ્રષ્ટિએ અણસમજણને કારણે એવું દેખાય છે કે મનુષ્ય પોતાની જગ્યાએ રહીને વસ્ત્રો ધારણ કરે છે, તો પહેરે છે. અને શરીર બદલાય ત્યારે દેહી જે છે અથવા જીવાત્મા છે જે બીજા શરીરમાં જવું પડે છે. સંસારની દ્રષ્ટિએ ભગવાને ક્રિયા ભેદ કર્યો છે એવું કહી શકાય. ને વિશેષ વાત કામની હોય તો લઈ જાય. ચાલો. હવે આ પ્રશ્ન એવો થાય છે કે અનાદિકાળથી જન્મ મરણ ચાલતું આવી રહ્યું છે. આપણે બહુ જન્મ આપણે તો યાદ જ નથી કોઈ જન્મ. આપણે તો પહેલી વાર જ આવ્યો. અને બીજા ધર્મોમાં તો પુનર્જન્મ જ નથી. એટલે લોકો બધા પહેલી વાર જ આવ્યા દુનિયામાં. અનાદિકાળથી જે જન્મ મરણ ચાલતું આવે તેનું કારણ શું એમ પૂછે સવાલ. કારણ આપણે બે જોયા હતા ગઈકાલે. કર્મોની દ્રષ્ટિએ તો આ જ છે. શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મ મરણ થાય છે. ફળ બાકી આ બધા સંચિત પડી ગયા તેને મને પાકી જાય એટલે નવો જન્મ થાય ને પૂરા કરવા પડે. પુણ્ય કર્મ બી લેવા પડે ને પાપ કર્મ પણ લેવા પડે. એના માટે જન્મ થાય. જન્મ ક્યાં થયો ને ત્યાં સુધી આખી સિસ્ટમ જોઈ લો સાહેબ. કોને ત્યાં જન્મ થયો, કોણ મેળા અત્યારના ક્યાં છે લાગો આપણને ખબર પડશે પાછલા જન્મમાં શું કરેલું સાહેબ. કયા સંજોગમાં ક્યાં જન્મ થયો તો કે એ ઘરના વાતાવરણ જોવું ને અત્યારના પોતાની સાથે કઈક આગલા જન્મનો સંબંધ હોય તો જ આવે સાહેબ. હિસાબ કિતાબમાં જ આવે. અને એની જીવનની યાત્રા આગળ જાય એવી જગ્યા પર આવે. એના સ્વભાવને અનુકૂળ જગ્યા આવે કે એને મને ગતિ થઈ જાય એ તરફ. આ બધી આ અસ્તિત્વના નિયમો છે સાહેબ. અનાદિકાળથી જન્મ મરણ ચાલતું આવ્યું છે. તેનું કારણ શું? તો કર્મોની દ્રષ્ટિએ શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મ મરણ થાય છે. આ કર્મની દ્રષ્ટિએ આ પ્રારબ્ધ. બીજું શું શાસ્ત્ર છે? જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો અજ્ઞાનને કારણે જન્મ થાય. કોઈ પૂછે તો કેજો સાહેબ કેવી રીતે જન્મ? તો કે અજ્ઞાન. અજ્ઞાન એટલે હું કોણ છું એ નહીં જાણવું. શરીર જન્મે છે. જીવાત્મા તો શરીર બદલે છે, કપડા બદલે છે. જાણકારો માટે કર્મયોગી એમ કહે છે કે ભાઈ કર્મના ફળ ભોગવવા માટે આવે. ચલો જ્ઞાનની દ્રષ્ટિએ અજ્ઞાન કે ભક્તિની દ્રષ્ટિએ શું થાય છે? જો આ જવાબ સાહેબ આ ટોપ ક્લાસ છે. ભક્તિની દ્રષ્ટિએ શું વર્તાય? જન્મનું કારણ શું? ભગવાનથી વિમુક્તાને કારણે જન્મ મરણ થયું સાહેબ. ભગવાનને ન મળ્યો એટલે જન્મ થયો. એને મળ્યા વગર જન્મ મરણના ફેરા નહીં છૂટે.
અનન્ય ચેતાઈ સતતમ, અનન્ય બનવું પડશે સાહેબ થોડું. અનન્ય ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. ભગવાનની સન્મુખ થયા તો જન્મ ના મળે. મંદિરોમાં સન્મુખ થઈ ગયા પણ માનસિક દ્રષ્ટિએ હું એનો છું. નામ સુખદાસજીના ફરી ફેમસ શબ્દ, હું ભગવાન નો છું, ભગવાન મારા છે ને ભગવાન માટે જ છું. સાથે સાથે હું સંસારનો નથી એટલે અંદર માન્યતાના સંસાર. સંસાર મારો નથી નો સંસાર માટે નથી. અઘરી વાતો થોડું કરી શકાય. ચિંતનમાં બદલો, થોડું વિચારોને થોડા બદલો. થોડું ભક્તિની દ્રષ્ટિએ જન્મનું કારણ શું? ભગવાનથી વિમુક્તાને કારણે જન્મ મરણ થાય છે. આ મોઢે કરવા જેવું છે. આ ત્રણેયમાં પણ મુખ્ય કારણ શું છે? એ છે કે ભગવાને જીવોને સ્વતંત્રતા આપી હતી. સ્વતંત્રતા આપી હતી, બેતારે જેવું બનવું એવું બન, નો રિસ્ટ્રિક્શન. જેવા ફળ કરશે એવું પાછું મળશે. સ્વતંત્રતા આપી છે. આપણે શું કર્યું સ્વતંત્રતા? એનો દુરુપયોગ કરી નાખ્યો સાહેબ. આ છે એનો દુરુપયોગ કર્યો. સ્વતંત્રતા આપી હતી કે સંસારમાં રહેતા રહેતા સત્સંગ બની જાય અને મારી સાથે જોડાઈ જાય. સ્વતંત્રતા એ સંસારમાં જ જોડાઈ ગયો, માલિકને ભૂલી ગયો સાહેબ. માલિકને જ ભૂલી ગયો અને પોતે માલિક થઈ ગયો. તો સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો તો જન્મ મરણ થઈ રહ્યું છે. હવે આ જન્મ મરણ દૂર થાય કેવી રીતે? જવાબ, આપણને સ્વતંત્રતા આપી છે, તેનો સદુપયોગ કરવાથી જન્મ મરણ દૂર. સદુપયોગ કરો, ભગવાન સાથે જોડો, સાક્ષી બનો, દ્રષ્ટા બનો, સદુપયોગ કરો. મન બુદ્ધિ આપેલા છે તો એના વિવેકી બનાવ્યો અને જ્ઞાનમાં થોડો પ્રવેશ કરાવ્યો. સ્વતંત્રતાનો સદુપયોગ કરો તો જન્મ મરણ દૂર થશે. સાદી ભાષામાં ફરી એક વાત, તાત્પર્ય, પોતાના સ્વાર્થ માટે કર્મ કરવાથી જન્મ મરણ થાય છે. 5 દાખલા આપ્યા સાહેબ, આમાંથી એક પકડજો. સ્વાર્થી નહીં બનતા. કશિદાર્થ વ્યાપાર છે. આ શબ્દ તો ભૂસાતો મને ભૂલાતો ભૂલાવો બી નથી. કર્મયોગી માટે શબ્દ આપ્યો. એ કર્મયોગીને સંસારમાં કોઈની સાથે સ્વાર્થ માત્રનો બિલકુલ સંબંધ નથી હોતો. સ્વાર્થ જે છે ગુજરાતી શબ્દ પણ છે. સ્વાર્થ નો અર્થ સ્વાર્થ. સ્વ એટલે આત્મા, સ્વરૂપ. એની સાથે પણ એને બી સ્વાર્થી કહેવાય. તો સારો શબ્દ નથી પણ છે તો કરો. આપણે એવા સ્વાર્થી બની જાય. એ તો કામ હોય તો બહુ મતલબ. ઓલું ગાયન હતું પિક્ચર નું, કોઈ પિક્ચર નું નામ બી આપ્યું ગઈકાલે. અનામત પિક્ચર મેં નામ જ નથી. मतलब निकल गया तो जानते नहीं, यूं जा रहे जैसे पहचानते ही नहीं. તો ઘણા જણ જવું આપણે નહીં કરવું સાહેબ. ઋણ સ્વીકાર. કોઈ આપણે માટે કર્યું કે ન કર્યું હોય, મને અસ્તિત્વને રોજ મને પ્રાર્થના કરો સવારના ને રાતના સુધી વખતે. મારા જીવનના હે પરમાત્મા, બધા જ જેને જેને મને જીવનમાં સહયોગ આપેલો છે, જાણે અજાણે સાહેબ, બધાનો ધન્યવાદ. કે એના સિવાય હું કાંઈ નથી. ભગવાનનો ધન્યવાદ તો છે જ સાહેબ. શું અને ધન્યવાદ ના કહી શકાય. ભગવાનને ધન્યવાદ આપવો હોય તો એવા બનીને અપાય ધન્યવાદ, બોલીને નહીં. એને ગમે એવા બની જાય ધન્યવાદ છે સાહેબ ભગવાનને. આ એને ગમે એવાની 5 લિસ્ટ આપેલા છે. જન્મ મરણ દૂર થઈ જાય. સ્વાર્થનો ત્યાગ કરવાની. તો બીજું અને પછી સ્વાર્થ, બીજાના હિતને માટે કર્મ કરવાથી જન્મ મરણ નો અંત આવી જશે સાહેબ. આ 5-6 દાખલા છે, બહુ મોઢે કરવા જેવું છે. 78 76 નંબરનું પાનું છે, બીજો પેરેગ્રાફ, ટોપ ક્લાસ. મને તો યાદ નથી રહેતું કોઈ બી. આ બધી મોડે કરી નાખાય, પહેલા જ કરી નાખું. બોલવાનું આપણે બોલી જ ન શકાય એવું લાગે છે. આ ખોટું. એ મને ભગવાનનું નામ લેવાય જેવા ભાવથી બોલું છું, બાકી કઈ કોઈ દિવસ કઈ થયું નિષ્કામ જ. એટલે એવું અંદર સ્વભાવ એવો છે. એવું કઈ સાધના નહીં કરી, કોઈ જન્મનો સ્વભાવ છે. તો પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાના હિતને માટે કર્મ કરવાથી જન્મ મરણનો અંત આવી જશે સાહેબ.
પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ મરણ થયા છે. જે જાણકારી હોવી જોઈએ એનો આદર નહીં કર્યો, એને સન્માન નહીં કર્યું, એને જોડાયા નહીં એની સાથે. નીચે કોટેશન છે, આ ટોપ ક્લાસ છે, આ સૌથી બેસ્ટ છે આટલા વખત મારે માટે. નીચે કોટેશન છે, પોતાની જાણકારીનો અનાદર કર્યો એટલે. પોતાની જાણકારીનો અનાદર કરવાનું તાત્પર્ય એટલું છે કે આપણે જેટલું જાણીએ છીએ તેના પ્રમાણે કાર્ય ન કરવું. આ થોડું પકડતા ટાઈમ લાગે. હું બી જોયો કે મેં બી પેલા રિફર નથી કર્યું એટલે મારે બી જરા આમાં લાગે જવું. બીજી વાર નહીં જોવું. પોતાની જાણકારીનો અનાદર કરવાનું તાત્પર્ય આ નવું છે. આપણે જેટલું જાણીએ છીએ તેના પ્રમાણે કાર્ય ન કરવું. એટલે દાખલો જેમ કે સત્ય બોલવું એ સારું છે અને જૂઠું બોલવું એ સારું નથી એવું જાણીએ છીએ આપણે, છતાં પણ સ્વાર્થ માટે જૂઠું બોલીએ છીએ. જો ભાઈ જો દાખલા જો પહેલી લાઈન ન પકડાય, હવે પકડાઈ શકે. જાણકારીનો અનાદર કરવા, જાણકારીનો અનાદર કરવાથી જન્મ મરણ થાય છે. અનાદર કરવાથી. આદર કર્યો હોય તો સ્વાર્થ માટે જૂઠું બોલી છે. શું જૂઠું બોલીને શું મળશે? મારે કહેવાનો મતલબ આમ જેવું નહીં બોલું સાહેબ. કહી દેવાનું ભૂલ થઈ ગઈ, બહુ ખોટું બોલતા હતા સાહેબ, હવે નહીં બોલી. લોકોને ખરાબ લાગશે. કાંઈ નહીં, પ્રારબ્ધ નહીં બદલે. મોડે કરજો સાહેબ, કહી દો ને બહુ ભૂલ કરી. તો હિંમત જોવે સાહેબ. આપણે કઈ કોઈને કહેવા નથી જવું કેટલી ભૂલ કરી. ભૂલ કરીએ ત્યારે તો ખબર પડશે કે આને ભૂલ કહેવાય. જ્યારે ભૂલને બી સાચી માનતા હશું તો અનાદર કરશું સાહેબ. આપણે આદર કરીએ છીએ આપણી ખોટી જાણકારીનો. સત્ય બોલવું એ સારું છે, જૂઠું બોલવું એ સારું નથી, જાણકારી છે. એવું હોવા છતાં પણ સ્વાર્થ માટે જૂઠું બોલીએ છે. કોઈ ખોટું બોલવાનું બંધ જ કરી દો ને. મારો કહેવાનો મતલબ આમ હતો ને આ ફોન નહીં ઉપાડ્યો. ઘણા જણ કે ચાર્જિંગમાં એ કે ઘંટડી વાગતી જ નથી. કારણ હોય એટલે કઈ કારણ હોય તો સમજી શકે આપણે કઈ લેવું નથી, કઈ નથી. ભૂલથી કોઈ વાર ફોન કરે તો ઉપાડે છે. ખોટું કેવું જાય છે આપણી બધી વાતો. સ્વાર્થ માટે જૂઠું બોલીએ છે. કોઈ આપણને સુખ આપે તો સારું લાગે છે અને દુઃખ આપે તો ખરાબ લાગે છે. એવું જાણવા છતાં પણ પોતાના સુખ માટે બીજાને દુઃખ આપે છે. સુભાષિત હતું એક. સુભાષિત સારું હતું સ્કૂલમાં. એટલે આ નથી એનો ભાવ કે બધાને સુખી થવું છે અને કોઈને દુઃખી થવું નથી. વાત તો સાચી સાહેબ. સુભાષિત બધા જ રીતના હોય. તો સુખી થવાનો અર્થ એક જ રસ્તો છે કે પરોપકાર કરો તો સુખ મળશે. પરોપકાર એ પુણ્ય. અને દુઃખી ન થવું હોય તો કોઈનું કોઈનું ખોટું નહીં કરો, ખોટું નહીં બોલો, ખોટું મને વ્યવહાર નહીં કરો, ખોટો સંબંધ નહીં રાખો, ખોટા ગાજર કે છે લોકો ઇંગ્લિશ છે. કેરેટ ખબર ને કેરેટ ક્યાંથી આવી ગયું. ઘોડા કે ઓલા ગાજર ખાતા હશે, ખાતા. એટલે દુઃખી ન થવું હોય તો કોઈને દુઃખ આપવાનું બંધ કરો. પણ સુભાષિતની છેલ્લી લાઈન હતી સુખી બધાને થવું પણ પરોપકાર કરવો નથી અને દુઃખી કોઈને નથી થવું છતાં પણ કષ્ટ પાપ કરવાનું છૂટતું નથી. તેનું શું થશે? એનું કાંઈ નહીં થાય. જન્મ મૃત્યુનું ચક્ર થશે. ફરી વડાપાવ. મને એક જણે વડાપાવ એ લોકો નથી ખાતા, એ લોકો કહે છે. આપણે બી નથી ખાતા પણ કોઈ વિરોધ નથી કોઈ ચીજ, કોઈ ખરાબ નથી. શબ્દ સારો છે. કોમ્બો આ થોડી અઘરી વાતમાં લાઈટ એટલે અચાનક આવી જાય. કોઈ તૈયારી નથી ને સાહેબ, અને કઈ જતું પણ નથી. સેવા છે ભાઈ, એ બી માથે લીધેલી છે, કોઈ આપી નથી. આપણે બોલશું તો કઈક બે જણ તૈયાર છે તો ગાડી ચાલે તો ચાલે. એકલા બોલશું ને એ વાત સાચી. હું તો એકલો બોલી શકું. મને ક્યાંક ઘણી વાર થોડું જતું રહ્યું તો ખબર નથી પડતી. એ તો હમણાં જોતો રહ્યો તમે કે જાય છે બધા ડોંગલ મોંગલ આવી ગયા એટલે તો એ કોઈ આપણને સુખ આપે તો સારું લાગે છે અને દુઃખ આપે તો ખરાબ લાગે છે. એવું જાણવા છતાં પણ પોતાના સુખને માટે બીજાઓને દુઃખ આપે છે.
એવી રીતે આપણે જાણીએ છીએ, જાણીએ જો આપણે જાણકારીનો અનાદર આપણે જાણે જ કે શરીર વગેરે બધું જવાનું બધાને ખબર, બધા બોલે બી આ બધું બોલે બી ખબર, બસ ક્યાં જેવી ભગવાનની મરજી. ભગવાનમાં ક્યાં આવી ગયા વચ્ચે? તું તારી મરજીથી જીવે છે, ભગવાનની મરજી તો ભગવદ્ ગીતા છે સાહેબ, એની કોઈ મરજી તો લો, અનાદર નહીં કરો સાહેબ. ભગવાનની મરજી હશે જતા રહેશે, એ બધું હલકી વાતો નહીં કરવી સાહેબ. શરીર મને જીવાતમાં જ હશે, હું તો એનો જાવ એ બધી વાત અઘરી અઘરી વાત. આપણે બધું જાણીએ છીએ કે શરીર વગેરે બધું જવા વાળું છે, રહેવા વાળું નથી. છતાં પણ તેનામાં મોહ ને મમતા આપણે છોડતા નથી. એને કહેવાય છે જાણકારીનો અનાદર કર્યો. સાહેબ આ સત્સંગ સાંભળતા હોય તો જાણકારી થઈ છે. હવે એમ ન કહી શકે કે અમને શાસ્ત્ર ખબર નહોતું. હવે જાણકારી જે સમજણ આવી છે એટલે સાંભળ્યું છે સાહેબ. હવે એનો અનાદર નહીં કરતા અને મોહ મમતા ઓછા કરજો. બીજો શું અર્થ આપી શકાય? આપણે જ માથે લીધું છે બોલવાનું, કોઈ કીધું જ નહીં બોલવાનું. ચાલી જ ગાડી ચાલે છે. મજા પણ હવે મને ઘણા વખતથી તો એમ લાગે છે કે મોજ આ જ સમય છે મારી જિંદગીનો હમણાં થોડો વખત કે 4 થી 5 માં જે આનંદ આવે છે, સુખ પાયા રહેમ તેરી સુખ પાયા. સુખ તો એની કૃપાથી જ મળે સાહેબ. સંસારના સુખ ખોટી માન્યતાથી મળે. તો જાણકારીનો અનાદર કરવાથી જન્મ મરણ અંત આવી જશે. જાણકારીનો આદર કરો. ખબર છે શરીરને સાક્ષી, તો એના આધારે પ્રેક્ટિસમાં મૂકો, કરો, નિધિધ્યાસન કરો અને મોજ કરો. આ પહેલી વાર શબ્દ સાંભળો, જાણકારીનો અનાદર કરવાથી જન્મ મરણ. ટોપ ક્લાસ, શું શાસ્ત્ર, શું વાક્ય. ધન્યવાદ, પ્રણામ કર્યું છે. બોલું રાખું જ મને નાનું મંદિરમાં ને પારતી વખતે ચામર છે. એક તો રાખી દેવ દિવાળીમાં 1-2 મિનિટ કરવાનું. આપણે તો પછી આવડતું નથી આરતી. તો આ 5 કારણો છે, આ ટોપ ક્લાસ કારણો છે સાહેબ. 76 નો ભગવાનથી વિમુખ થવાને કારણે જન્મ મરણ થયા છે. ભક્તિ માર્ગનો અર્થ છે. તો શું કરવાનું? ભગવાનને સન્મુખ થઈ જાઓ. ભગવાન તારી મરજી મને મંજૂર, અને સન્મુખ કહેવાય સાહેબ. બધું જો એને પરમાત્મા કહેવાય. કહે કે એક જગ્યામાં તો એને આપણે પૂજા માટે વિશેષ સ્થાન કહેવાય. બાકી બધું જે છે બધી તારી મરજી. શાંત થઈ જાય માણસ, મગજ મારી બંધ કરી દે. ઘરના લોકો એમ કહે કે પહેલા બહુ બોલતા હતા, બહુત નાચો ગોપાલ સાહેબ. હવે મન મગન भयो फिर क्या बोले, मन मगन भयो फिर क्या, छा गई चिंता मिटी मनवा बेपरवाह, जिनको कछु न चाहे वो है शाहन के शाह. स्वामी रामतीर्थ साहेब फकीर तो शाहन के साथ है. આ તો બાદશાહ છે સાહેબ, ત્યાગી બાદશાહ છે સાહેબ. ત્યાગી ફકીર જ મને માલિક છે, સુલતાન. ખાલી 7 વાગે જોજો સાંઈ મેરે સાંઈમાં, અરે સાંઈ બાબાનો રોલ કરે છે ને જોઈને લાગે કે એની પાસે માંગી લેવાય સાહેબ. આખું આ ભાઈ જો બધી વાત નહીં કરતા. જન્મ મરણ પરિશિષ્ટ ભાવ. મનુષ્ય નવી નવી વસ્તુ ઈચ્છે છે. આ સાંભળજો શબ્દ છોડતા મને તો આપણે બહુ ગમી ગયું સાહેબ. આ થોડા અઘરા શ્લોક હતા 1-2 દિવસ પહેલા. મનુષ્ય નવી નવી વસ્તુની ઈચ્છે છે, તો ભગવાન શું કહે છે? એને આપતો જાય છે. પરમ દયાળુ તો છે સાહેબ, અને આપ્યું છે બધું, પણ એને ભૂલી ગયા અને મેં મેળવ્યું છે એમાં ચૂકી ગયા. મોસમ સાહેબ, ગુરુ પર્વ જતું રહ્યું. ગુરુ પર્વ બહુ ટોપ શબ્દ છે સાહેબ. ગુરુ ગ્રંથ સાહેબ બહુ મોટો શબ્દ છે. ગુરુદ્વાર મોટો શબ્દ છે. ઈશ્વર ગુરુદ્વાર માંથી પસાર થાય તો જ મળે સાહેબ. એટલે તો સ્ટેશન નું નામ હરદ્વાર રાખી દીધું સાહેબ. હરિના દરવાજામાં જવું હોય તો અહીંથી પસાર થાવ, ગુરુદ્વાર માંથી સાહેબ. મનુષ્ય નવી નવી વસ્તુ ઈચ્છે તો ભગવાન પણ એને નવી નવી વસ્તુ આપે. શું નવી નવી વસ્તુ? શરીર, સામગ્રી આપતા રહે છે. શરીર વૃદ્ધ થઈ જાય તો ભગવાન કહે છે કઈ વાંધો નહીં, શું છે ઈચ્છા? નવું શરીર, ડબ્બો કેન્સલ દવાનો.
દવા ટપા ઉપર લઈને બધું સામે જ રાખે એટલે કે ભાઈ ખાતા ભાઈ સારું લેવો ને એવું કે બધું પોતાને બહુ ફરીથી વારે ઘડે રિપીટ નહીં કરો કે આઈ એમ એ સિક પર્સન. આ નહીં ખાવું આવું નહીં કહું તો નહીં બોલવું સાહેબ નહીં ખાવું આપી દે તો લઈ લેવું અને નહીં વિરોધ કરવાથી મન બાજુ પાછું સાયકોસોમેટિક થઈ જશે પાછું. શરીર વૃદ્ધ થાય તો ભગવાન તેને કોઈ પૂછે તો કેજો ભગવાન શું શું આપે બધી ચીજ આપશે સાહેબ બધાને બધું આપેલું છે એને સંતોષ નથી એને તૃષ્ણા ગઈ નહીં એને આદર નહીં કર્યો એને પોતાના અહંકારને પહેલા કરી દીધો કે મેં મેળવ્યું પ્રસાદ નહીં બનાવ્યો મળેલી ચીજ વિસરાઈ ગયો. શરીર વૃદ્ધ થશે તો ભગવાન કહે છે જે નવું શરીર આપવું નવી તે નવી નવી ઈચ્છાઓ જન્મ મરણમાં કારણ છે આ ઈચ્છા પણ કારણ છે. નવી નવી ઈચ્છા કરનારને અંતકાળ સુધી નવી નવી વસ્તુ આપતા જ રહેશે પરમાત્મા. મનુષ્યમાં શું છે એક ઈચ્છા શક્તિ છે ને એક પ્રાણ શક્તિ છે બહુ ટેકનિકલ શબ્દ છે. અમે મહાત્માઓ પાસે સાંભળ્યું મહામંડલેશ્વર પાસે સાંભળ્યું 3-4 શક્તિઓ 5-6 શક્તિ બોલે ત્યારે બધું મોડે થઈ જતું હતું. હવે તો બજારમાં લાગી ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું સાહેબ. અભ્યાસ છોડો સત્સંગ સાંભળવો જોઈએ સાહેબ. મેં તો 1 કલાકનો નિયમ લીધેલો 10 વર્ષ સાંભળવાનો. તો નવી નવી ઈચ્છા ક્યાંથી વાત હા તો આપણી મનુષ્યમાં એક ઈચ્છા શક્તિ છે અને એક પ્રાણ શક્તિ છે. ઈચ્છા શક્તિ હોય ત્યાં સુધીમાં પ્રાણ શક્તિ નષ્ટ ઈચ્છા શક્તિ હોય ત્યાં સુધીમાં પ્રાણ શક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે નવો જન્મ થાય છે. સમજી મારી ઈચ્છા છે આ કરવું પણ પ્રાણ શક્તિ પ્રાણ તો પ્રારબ્ધના આત્મા છે. તો ઈચ્છા શક્તિ છે ઈચ્છા શક્તિ ને એક પ્રાણ શક્તિ પણ છે. ઈચ્છા શક્તિ તો હશે છેક સુધી પણ પ્રાણ શક્તિ સમાપ્ત થઈ ગઈ પ્રાણ નીકળી ગયા તો ભાઈ શું થશે નવો જન્મ થશે. ઈચ્છા શક્તિ નહીં રહે તો પ્રાણ શક્તિ નષ્ટ થવા છતાં પણ પુનર્જન્મ નહીં રહે થતો નથી. આ બીજો વાત છે. ઈચ્છા શક્તિ જ નથી કેમ ઈચ્છા ક્યાં જતી રહી ઈચ્છા ભગવાનને અર્પણ કરી દે. અનપેક્ષ શબ્દ ભગવાને કીધો ભક્તિના લક્ષણમાં ભક્તના 12મા અધ્યાયમાં સાહેબ ન અપેક્ષ સૈદી ભક્તિ જો અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીન ગતવ્યતા સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સ મે પ્રિય. ઈચ્છા કરવાનું બંધ કરી દીધું. હે ઈચ્છામય આપકી ઈચ્છા પૂર્ણ હો માતાજીનો શબ્દ છે. તું તો ઈચ્છામય છે હું ઈચ્છા કરવાનું બંધ કરું તું જે આપે મારી ઈચ્છા મારી નવી ઈચ્છા કોઈ નહીં જૂની પણ ઈચ્છા કોઈ નહીં. અઘરી વાત સાહેબ. સંસારી માનસિકતામાં તો શબ્દ સાંભળીને બંધ કરી દે લીવ મીટિંગ કરજો ભાઈ લીવ મીટિંગ પ્રદીપભાઈ સેવા આપે છે આ ઝૂમ પર આ ભૂલથી થઈ જાય મેં મારાથી 2-3 વાર થયું હતું હમણાં આવું ચાલો પ્રાણ શક્તિ નષ્ટ થતો પુનર્જન્મ નહીં થાય. ઈચ્છા શક્તિ છે આ મેળવવું આ મેળવવું તો પુનર્જન્મ થશે. ઈચ્છા શક્તિ જ અર્પણ કરી દીધી તેરા તું મને તારી મરજી. કોઈ પણ દ્રષ્ટાંત માત્ર એક અંશમાં લાગુ પડે. અહીંયા જૂના કપડા ઉતારી નવા કપડા બદલવાનું દ્રષ્ટાંત એક અંશમાં છે. એટલે જે મનુષ્ય અનેક કપડા બદલશે તો પણ તે એનું એ જ રહેશે. એવું નહીં કે એક જ વસ્ત્ર બદલે ઘણા કોઈ પણ વસ્ત્ર બદલે અંદરની વ્યક્તિ તો એ જ રહેશે. એવી જ રીતે પોતે અનેક યોનિઓમાં પશુ યોની મનુષ્ય યોની દેવતા યોની જેટલી યોનિઓ છે યોનિમાં અનેક શરીરો ધારણ કરવા છતાં એ તો પોતે એવો ને એવો જ રહે છે. જેમ જૂના કપડા છોડી દેવાથી આપણે મરી જતા નથી અને નવા કપડા ધારણ કરવાથી આપણે ઉત્પન્ન થતા નથી એવી જ રીતે જૂના શરીરને છોડવાથી આપણે મરી જતા નથી ને નવું ધારણ કરવાથી આપણે ઉત્પન્ન થતા નથી. જીવાત્મા તો એનો એ જ છે. નામ શું છે ચહેરા બદલ જાયગા મેરી એ જ વ્યક્તિ એ જ જીવાત્મા એ જ સ્વભાવ સાથે જશે. આગલો જન્મ મને તૈયારી હોય તો થોડો સંતોષી બની જાવ શાંત બનો તો આગલો જન્મ સુખીથી થશે. તો પાછી એ હાઈ હોય કરશે કે રહી ગયું ને ગયું ને આ ને તે ને કઈ છે નહીં કોઈ જતું નથી. તો જૂના વસ્તુ એને છોડવાથી આપણે મરી જતા નથી ને નવું ધરણ શરીર ધારણ કરવાથી આપણે ઉત્પન્ન થતા આપણે તે જ હતા. તાત્પર્ય એટલું જ કે શરીર મરે છે આપણે નથી મરતા. ક્યાં વાત કોરોના તો ડરાવડો કોરોના એક તો આમ બી ડરેલા શું થશે શું કઈ ન થાય. મનને જવાબ આપજો કે ક્વેશ્ચન બંધ કરો.
ભગવાનની મરજીને સ્વીકારી લેવી. જો આપણે મરી જઈએ તો ભાઈ પાપ પુણ્યનું ફળ કોણ ભોગવશે? શરીર મરે છે, આપણે નથી મરતા. પાપ પુણ્યનું ફળ ભોગવવા માટે પુનરપી જનનમ. બીજી યોનિમાં કોણ જશે? બંધન ને મુક્તિ કોની થશે? આવું છોડી દીધું સાહેબ. અને કાલે તો મંગળવાર છે સાહેબ. 7મો અધ્યાય છે, જ્ઞાન વિજ્ઞાન ભક્તિનો ખંડ છે, વિભૂતિઓનું વર્ણન છે. કાલે 9મો શ્લોક હશે. તો બુધવારે સાહેબ મને આ 3 ફેમસ શ્લોક છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવે છે ઉપર આ શ્લોક. આપણે થોડા સમજવાની કોશિશ કરશું રામ સુખદાસજી જે રીતે આપે. અને ફેમસ શ્લોક છે સાહેબ, ન એનમ છિંદંતિ શસ્ત્રાણી, ન એનમ દહતિ પાવક, ન એનમ ક્લેદયંત આપો, ન શોષયતિ મારુત. પંચમહાભૂત જે પણ હતા આપણે થોડા સાક્ષી ભાવ, થોડો દ્રષ્ટા ભાવ, થોડી ગુરુ પર્વ, થોડો ગુરુ ગ્રંથ સાહેબ, ભગવદ્ ગીતા આપણો ગુરુ ગ્રંથ સાહેબ છે. નામ કોઈ પણ અપાય સાહેબ. આપણો ભાવ બની જાઓ, શીખ બની જાઓ, જાત કોઈ પણ હોય. શિષ્યને શિષ્યને કહેવાય. He who follows the discipline is called મને disciple. આપણે એવા ડિસાઇપલ બની જઈએ. અથવા યોગાનુશાસનો આપણા જીવનમાં બધી બધું એવું અંદર એક પર્વ થઈ જાય, એક આનંદનો ઉત્સવ થાય. ભગવાનને પ્રાર્થના થાય. ઓમ પૂર્ણમ અદઃ અને પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય એવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયઃ